જામનગરથી શિવભા જાડેજાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરીને ધર્મ વિશે જોરદાર ડિબેટ કરી. સાંભળો કોલ રેકોર્ડિંગ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. હાલો હેલો, હાલો મનસુખભાઈ, હા જામનગરથી શિવભા બોલું છું. જામનગરથી શિવભા. શિવભા જાડેજા. બોલો બોલો શિવભા. બસ મહાદેવર. મેં કીધું હવે આ તમારું તો શું છે, પણ હમણાં તમે ફોન નતો લાગતો ને હા એટલે પછી નારાજ થઈ ગયો તમારા વિડીયો જોતો જોતો. મેં કીધું હવે આ પરદુખ બંધન વીર વિક્રમ રાજા જેવો આત્મા છે, હા પણ આ બધાના દુઃખ દૂર કરવા ને હવે એટલી સત્તા તો નહીં ને. ઓલો તો રાજા હતો, એ ભાઈ. રાતના નીકળીને વીર વિક્રમ તો રાજા હતો ને. તો હા એટલે એ તો રાતના નીકળીને સુખ દુઃખ ને પાછો રાજા દૂર કરીએ છીએ ને. મેં કીધું મનસુખભાઈ એવું બીડું ઝડપું છે ભાઈ, લોખંડીના જમાનાનો માણસ કહેવાય. પણ તમારા વિડિયા ઘણા જોયા અને જે તે રીતે પણ તમે ઘણા ને દુખિયા ને બચારાને સંતોષ અપાવ્યા. આપણાથી કોઈને સંતોષ મળતો નથી. હે ભાઈ, આપણાથી કોઈને સંતોષ મળતો નથી. શબ્દથી માણસના જીવનની અંદર વિચારથી પરિવર્તન આવે. પણ ઈ તમારા વિચાર ને. હા, શબ્દ છે ને ઈ સાહેબ એક એવી ચીજ છે કે શબ્દ કો હાથ નહીં એ પાવ. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ઘાવ. વાહ વાહ. एक शब्द है औषधि, शब्द को हाथ नहीं ये पाव. शब्द संभाल कर बोलिए. હાજી. हाँ, ये शब्द को हाथ नहीं ये पाव. एक शब्द बापू औषधि दिलावे तो एक शब्द खिलावे मार. હા બિલકુલ બિલકુલ. આ તો શબ્દ છે, આનું તમે કોઈ તારણ ન કરી. એક શબ્દ રાજ કરાવે, એક શબ્દ હાડ હાડ કરાવે. હા વાંચો, હા વાંચો. કેમ કે ઓડિયા વીડિયા અને વાત કરવી ઈ એક માણસની જેવી જેવી સમજણ, જેવી જેવી વિચારસરણી એવા શબ્દથી માણસ બોલી શકવાની ક્ષમતા ધરાવતા હોય. બરાબર છે. પણ જે શબ્દ છે ઈ નિરાકાર, જેને કાંઈ લેવા દેવા નથી. બિલકુલ. કે જે શબ્દ છે ઈ કોઈને ટચ નથી કરતો. જી. આ અમુક શબ્દ છે ઈ કોઈને કટાક્ષથી બોલવાનો, અમુક શબ્દ છે ઈ કોઈને નીચા બતાવવા માટે શબ્દનો પ્રયોગ કરવો, અમુક શબ્દ છે ઈ પોતાના મહાન પદ મેળવવા માટે વાપરવો. હાજી 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 હાજી. ઈ આડંબર શબ્દ છે, બધા અહમી શબ્દ. હા 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 હા. અને આ શબ્દ છે નિર્મળ. જી. કે કોઈની અંદર શિવભા આ શબ્દની અંદર કોઈ વાણીમાં અહંકાર નથી. આ વાણીમાં કોઈ મોટપ નથી. આ વાણી છે એને આવકારો દ્યો તોય ભલે ને એને નો દ્યો તોય ભલે. જી જી. એને સન્માન કરો તોય ભલે ને એનું અપમાન કરો તોય ભલે. હાજી હાજી. ઈ વાણી નહીં મળે. જી જી જી. કેમ કે એટલે ને કવિ લોકોએ કીધું કે એક આવે દુઃખ ઉપડે ને એક આવે દુઃખ જાય. એક વિદેશમાં ગયો ને વિહરે, બીજો પાસે બેઠો નો પોહાય. ઈ આણંદ કે ઘર માણદાલ માણે માણે ફેર. શેર. એક લાખો રૂપિયાનો માણા મળતો હોય અને એક હાડેડ પાસે બેઠો હોય તો ગવા જાય તો સારું. એક લાખો દેતા ના મળે ને એક ત્રાંબિયાના તેર. એટલે સાહેબ આ માણસની કિંમત કરનાર વ્યક્તિ હોય, શબ્દની પારખું હોય. જી 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 જી. એની યારે તમે વાત કરો ને તો એની મજા આવે. બાકી તો ઠીક, હવે ઓડિયા વિડિયા કમાવા માટે યુટ્યુબમાં બધાય હા બોલો બેન, હા બેન, હા બેન, ઈ બેન, હા બેન, હો બેન, એમાં કાંઈ વર્તા નથી. આ દુનિયામાં બધાય હાડે હાડે થવાની વાતું છે. પણ મનસુખભાઈ, ધીર ગંભીર રહેવું, આવા સરસ વિચારથી કાયમી રહેવું. કારણ કે તમે એવા હાવ નીચલી છેલ્લી કક્ષાના માણસો હારે વાત કરવી પડે અને છતાંય પાછો તમારા ભાવમાં, હૃદયમાં, વિચારમાં, સ્વભાવમાં ફેર ના પડે. ઈ જે રાખવું છે બહુ અઘરી વાત છે. એમ સમજ્યા? એટલો બધો સંયમથી તમે છતાં વાતો કરતા હો કે જે માણસો હાવ છેલ્લી કક્ષાના બોલતા હોય તો જેવા સાથે તેવા શબ્દો, પણ પાછું તમારો ભાવ, જે ભક્તિ ભાવ, જે સત્યતા, જે સાચી વાત. આ શોરૂમ એવો છે કે અહીંયા કણે નબળી વસ્તુ નીકળે નહીં. હાજી હાજી આ હાજી. શોરૂમ ની વસ્તુ છે. હવે અમુક જે કબાડી બજાર નો માલ હોય ત્યાં કણથી હારા ફૂંડાઈ નીકળે, ત્યાંથી ગાયડું નીકળે, ત્યાં અહંકાર વાળી વાણી નીકળે. કેમ કે ઈ બજાર છે ને ઈ કબાડી બજાર નો માલ છે. હાજી હાજી હાજી. અને આ છે ને ઈ તો સંત નો શોરૂમ કહેવાય બાપુ. અહીંયા તો કરોડો ના શબ્દો ની. હા હા સાચી વાત છે. એટલે ને જેસલ કીધું, એ જેસલ કરી લે એ વિચાર માથે જો ને જમડા કેરો માર.
અરે આ જગત છે સપના જેવો છે સંસાર, અરે થોડી રાણી કરે છે રે પોકાર. એ બાપુ જેસલરાય સુધરી જાઓ, આમાં કઈક ફેર પડ્યા જેવું છે. હાજી હાજી હાજી. ઈ કે આપણે આવો તો પ્રેમથી વાત કરી. હા હા હા. ઈ તોળલ જેસલ જાડેજાને કહે છે કે જાડેજા આ દુનિયામાં આવું આવું છે, જેસલ વિચાર કરી લ્યો, માથે છે જમનો માર. હા આ સપના જેવો છે સંસાર. બિલકુલ બિલકુલ આ હાચું. તોળી રાણી જાડેજા કરે છે પોકાર કે તમે આવો તો પ્રેમથી મળીએ. તમે આ બધા માથા ટોપા બાંધીને બહાટી બોલાવોમાં, હા પણ એવું કરવાથી ન થાય. એટલે એને તોળલે બીજી સોપાઈમાં જાડેજાને કીધું એ મોતીડા તો હેરણમાં એ ઓરાય માથે જોને ગણના ગાર થાય. આ બાપા ફાટે ઈ તો ફટકિયા કહેવાય, ઉલા ખરાની તો ખરે ખબર્યું થાય. અરે ખબરું થાય ભાઈ ભાઈ. ઈ તો બાપા માથે જેથી ઘા પડે ને તઈ હાથે ની ખબર્યું પડે. અટાણે તો વખાણ કરવા વાળા, હા મારો બાપલિયો, હા મારો વિહામો, એમ કરી કરીને બાટલા ચડે ચડે કેટલીને પાડ કાઢી નાખી. હા પાણી ચડાવે. ઓ ભાઈ સાચી વાત છે. હા સાચી વાત છે. કે બાપુ જે માણસને જેની માથે ગુરુ ન હોય, જેની માથે સંત શબ્દની કોઈની તુલના ન હોય, ઈ વાતું કરનારા ને ફાંકા મારનારા હોય. જી જી જી. જેની માથે વજન હોય, જે શબ્દ વજન વાળો હોય, હા તો એની તુલના કરી શકો સાહેબ. પણ જેની પાસે કદર જ નથી, જેને શબ્દની તુલના નથી, હાજી હાજી હાજી. હવે ન્યા તમે કદાચ હીરાન માણેક લઈને જાવ તો એની પાસે મોતીડા કહેવાય કઈ, એની પાસે જર ઝવેરાતની કિંમત ન હોય. નહીં નહીં નહીં. મનસુખભાઈ, હાજી અમે બે માણસ સાંભળીએ છીએ. જો કે મારી ઉંમર છે 70 વર્ષ હાજી. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી છે મેં. વાહ વાહ. ના એ સાહેબ છે હવે. અને ભગવાનની કૃપાથી કઈક અમારી રીતે સારી નોકરી થઈ ગઈ. રિટાયર થયા પછી જાડેજા જાડેજા રિટાયર થયા પછી જીવીએ છીએ. હા 14 વર્ષ થયા છે. આનંદ છે. 2 સંતાન, દીકરા ખૂબ સંસ્કારી છે અને બહુ મોજથી આનંદથી અને ભક્તિમાં. પણ તમારી ભલે ને ગમે એ વાતો એમાં સચ્ચાઈ ને ભક્તિ હોય છે ને, એટલે ખરેખર અમે બે મારા વિચાર કરતા હોય મનસુખભાઈ. હા બોલો બોલો બોલો. તમે જે તમારો પરિવાર જે આનંદથી જીવો છો ને, જી જી, ઈ મોટામાં મોટી સંપત્તિ છે. હાજી હાજી હાજી. આ જગત છે ની તમાર છે. હા હા. ચામડાની પારખ કરી, હાજી. બંગલાની પારખ કરી, હાજી. સોના ચાંદીની પારખ કરી, બરાબર. પણ આ દુનિયામાં કોઈએ બાપુ માણાની પારખ ન કરી. હાજી હાજી. કેમ કે એક માણા ને એક માણરડા, એક ઢાંઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે ને એક સાહેબના ઘરનો સોર. અરે અરે. હા, જેને કરોડો રૂપિયા દેતો, જેને સાહેબના સોર હોય તો અમે તો બાપા સાહેબના સોર થઈ, સંતોના ઘરે ખાતર પડ્યા. વાહ વાહ. હા, અમે તો મહાપુરુષોના સોર થઈ ભાઈ, મોટા મોટા લૂંટારા, મોટા મોટા ગુંડા. કેમ કે અમે સંતના ઘરે ખાતર પડ્યા. આ જે અમે બોલી રહ્યા છીએ બાપા, સંતના ઘરમાં અમે ખાતર પડ્યા, ત્યાંથી આ બધું ચોરી આવ્યા. સાચા લૂંટારા ભાઈ. હા, એને સંતના ઘરમાં ખાતર પડ્યા. એને તો બધે એવું થયું, ઠામડેમાં ચોર્યું કર્યું. જી જી જી. અમે તો મોરારના સોર બાપુ, કબીરના સોર, રોહિદાસના સોર, ઉગારામના સોર. વાહ વાહ વાહ. એટલે આ સોરની ચોર્યું કરીને એના સુધરી ગયા કાજ. બરાબર. એટલે કબીર સાહેબે ભજનમાં કીધું કે એસો ખેલ રચો હે મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતું. એસો ખેલ રચો હે મેરે દાતા, આ કબીર કે જ્યાં જોવું ત્યાં તું નહોતું. હા, ચોરી કરવામાં ભેગો આલ્યો. હા. ઈ બદમાશોમાં કબીર કે ભેગો તું. હા. ભાગીને પકડવા પકડ્યો, પાછા પકડવા વાળો કબીર કે પાછો તું નહોતું. જ્યાં જોવું ત્યાં તું નહોતું. વાહ વાહ. કબીર કે એસો ખેલ રહેતો હે મેરે દાતા, કે જ્યાં જોવું ત્યાં તું નહોતું. અરે કીડીમાં તો કે તું બહુ નાનો લાગે, અને હાથીમાં વળી મોટો તું. જી. અને માવત થઈને કે માથે બેઠો બાપુ, પાછો ઈ હાથીને હકાલવા વાળો તું નહોતું. કબીર કે એસો ખેલ રહેતો હે મેરે દાતા, કે જ્યાં જોવું ત્યાં તું નહોતું. તો સાહેબ આ બધી જે શબ્દની પ્રણાલિકા છે, કબીર સાહેબ, ગુરુ નાનક, રોહિદાસ, ગુરુ નામાનંદ સાધુના 3 શિષ્ય થયા. ગુરુ નાનક, રોહિદાસ ને કબીર. બરાબર. વિશ્વના સંતો થયા. જી. ભારત દેશની અંદર વિશ્વના 3 સંતો થયા. હા. રામાનંદ સાધુના 3 શિષ્યો. હા. કબીર સાહેબ, નાનક અને રોહિદાસ. નાનક, રોહિદાસ અને કબીર સાહેબ એ ત્રણેય રામાનંદના શિષ્ય. હા, રામાનંદ સાધુ. વાહ વાહ વાહ.
બરાબર. અરે પ્રથમ નું હાલે હા પીધી મને મજા આવી. એટલે ઈ છે આવું છે શિવ વાત. આ બધી વસ્તુ હા, હા. સંતના ઘરની જે વાત છે ને એ તો ક્યાંક હા. ક્યાંક કોક વિરલા હોય તો જડે. જી 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 જી. કેમ કે એટલે ને સંતોએ કીધું બાપુ કે સદગુરુએ મારી જડી છે અપરંપાર. હા. અરે બાપુ કોઈની ઉખાડી ઉખડે નહીં મરને લાખોનું મતેલું હાર. અરે અરે. આ જે જડી છે એટલે એને સદગુરુની કૃપા વિના જેને સપને મળે નહીં સત્સંગ. ના મળે. બરાબર છે. કોઈ ગુરુની કૃપા હોય કે તમને સારો વિચાર આવે અને રાતે સપનામાં ભજનનું કે સત્સંગનું સપનું આવે. હા હા હા. આવે નહીં આખી રાત તમને કહું લુગડામાં લગનમાં એમાં બધો બેઠાવો પણ ઈ તમને સત્સંગનું સપનું ન આવે. ના આવે ના આવે. સદગુરુની કૃપા વિના જેને સપને મળે નહીં સત્સંગ. જી જી. પણ હોય કૃપા જો ગુરુદેવની તો બાપુ લાગી જાય ભક્તિ મારા. અરે અરે. હા. આ રંગ જો લગાડવો હોય તો બાપુ ઈ તો એની હારે રહ્યો તો થાય. જી જી. આ બધી બગલા ભક્તિ છે. ઘણા વિચારા રંગ રોગાન કરીને ટીલા ટપકાન હેથક પ્રકારની માળાઓ નાખન ભગત જેવો વેહ ધારી કરી નીકળે. હા હા હા. પણ બગલા ભક્તિ. પીલા કરતા 53 થયા જપમાળાના નાકા ગયા. હા આખા ભગતે કીધું. હા તોય ના એવું બ્રહ્મ જ્ઞાન. ઈ કે ગંગા દેખી અને કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, હા કંકુ કરીને કરે તિલક. એટલે કે આના ઘણા પરમેશ્વર આ ક્યાંના ઘરની વાત. વાહ વાહ વાહ. આના કેટલા ભગવાન કઈ નક્કી છે? હવાર ગંગાજી ભરી જાય ત્યાં નાવા બેસી જાય. હા હા હા. અને મને સ્નાન કરવા ભગવાન મળી જાય. જી જી. ખારું કંકુ ભરી જાય ઈ ટીલા કરીને મને લોસનિયા લગાડવા. હા. આને પરમ તત્વનો ઓળખો નહીં ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. એટલે ને નરસિંહ મહેતાએ કીધું કે શું થયું જ્ઞાન કીધે, શું થયું તિલક કીધે, જ્યાં લગન આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન નરસિંહ મહેતાએ કે સર્વે માયા હે જૂઠી. સર્વે જૂઠી. આત્મ તત્વ ચીનો ની ત્યાં સુધી ખોટું છે બધું. બધું ખોટું છે. હા એટલે શું થયું છે સ્નાન કીધે, શું થયું જપમાળા કીધે, શું થયું તિલક તુલસી પાન ધરે નહીં, શું થયું લોચન લોચનિયા કીધે. જ્યાં લગન આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. સર્વે જૂઠી. શું કરશો કે તમે શું કરવાથી ભગવાન મળી જાય? એવો પ્રેમ આને નથી. જો એવો પ્રેમ હોય તો આ જગત માંથી ભગવાન વિયોગ્યો નથી. એટલે નરસિંહ મહેતા એ કીધું બાપુ કે પ્રેમ ને વૈસી ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમ ને વૈસી ગયો રાજી. વિદુર ના ઘેરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા હતા માંગી. ભગવાન જયારે ભૂલો પીડ્યો વિદુર ના ઘરે ત્યારે એની પાસે ખાવા કઈ તેવડ જ નહોતી. આડો પાડે માંથી કેળા માંગી એવા. વિદુર ને ઘરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા હતા માંગી. એટલા બધા ગરીબ હતા રાડો પાડો માંથી કેળા માંગી એવા. પણ એટલો બધો અગાઢ પ્રેમ થઈ ગયો ને તો વચમાંથી ગરબ કાઢીને નાખી દીધો અને ચાલો ટમેટા ખવડાવવા. કેવો ભાવ જોવો તો ખરા. કપડા નતા પહેર્યા માતાજીએ. એ તોય ને જોયું ગાગી, તોય ને જોયું ગાગી પ્રભુ મારો પ્રેમ ને વચ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિત હું કરે કાજી. એ ભીલડી ના હેઠા બોર, વિદુરજી ની ભાજી, કર્માબાઈ નો ખીચડો. કર્માબાઈ નો ખીચડો. ભગવાન એવો પ્રેમ છે. આવો પ્રેમ નથી. આ બધા રંગ પતંગ ના છે બાપુ. હાલે 20-25 દી વગાડ. ના એ તો સાચી વાત છે. દેખી જ પ્રેમ. તમને ભાડ્યા પછી તમને રૂડું લગાડવા માટે આમ અંદર થી ઉબળકા મારા ઘે મારા બાપ તમે મારા ઘરે કેદી આવશો ને ભાઈ કેમ ઉપલા ડોળ ના પાડ. હાડનું નહીં. એટલે મીરાએ કીધું કે બાપુ હું આ વર ને વરી શું કરું કે આજ જન્મ કાલ આવડો મરી જાય. કાલે મરી જાય. પણ મીરા કે મેં વરુ મારા ગિરધર ગોપાલ ને હવે મારો ચૂડલો અમર હો જાય. અમર હો જાય. આવડા ને ઘડીક થાય તો ફેરા ફરે પાછી મારે વિધવા થવું ને આવડો આજ જન્મ કાલ મરી જાય તો મારે કરવું હું? એટલે રોહિદાસે કીધું બાપુ કે હું તો હવે વરુ મારા ગિરધર ગોપાલ ને. અરે અરે કે બાપા મારો ચૂડલો અમર હો જાય. આ મારે ઘડીક થાય તો બંગડીયું ભાંગી નાખવી પડે ને વિધવા પણ ભોગવવું. આવા રાણા ફેરા ફરીને હું કરું હું કે મારું ચીતડું ચોરાણું છે રાણા હું કરું મારું ચીત ચોરાણું. મને નેણે નીંદરું હરામ. એ મને અન્ન ન ભાવે નેણે નીંદરું હરામ. એ રાણા હું કરું મારું ચીત ચોરાણું છે. એ રાણા કે હું હવે શું કરું મારું ચીતડું ચોરાઈ ગયું છે. આ રોહિદાસે મને એવું નામ સમજાવ્યું હવે મારું ચીત ચોરાણું છે. મારું ક્યાંય મંડું લાગતું નથી. બરાબર. કેમ કે એવો ભાવ હતો. મીરાબાઈ રોટલા કરતા હતા ને કૂતરું નહીં આવ્યું. હવે અડધી છપી રોટલા ની હતી અને કૂતરું રોટલા લઈને ભાગ્યું. મીરાબાઈ વેલણું લઈને વાહ તોડ્યા. એ ભગત ઉભા રહ્યો. ઈ કોરે કોરા રોટલા છે સોપડ્યા વગેરે ના ઉભા રહ્યો તો ઘી વાળા કરી દઉં. ઈ ચોપડી દઉં ભાઈ ભાઈ.
ઈ કુતરાને ઓલા ભગત ને કીધું, ભગત ઉભા રહ્યો, કોરે કોરા છે, હા. ઘી વાળા કરી દો. હા. આવડા તો હા. આખું ઘર બળિયા લઈને વાહ થોડી હાથમાં નોઈ ને 3 પેટી યાદ કરાવી દે ડો. ઓલું જો કે વળી વચ્ચે જરાક બોલું, ઓલું સામાન્ય જોક એવું છે કે આખું ઘર નીકળે લાકડ ભીકડ જે કાંઈ વેલણ લઈને હા. અને લતા બાર ફૂટું હોય જાય ને પછી એમ કે હવે દાદા ઈ દાદા હું પૂન થાય તમે પોગીને થઈ ગયા એટલે તો ઈ લઈને જીવ બચારું. હા. આવી વાત છે બધી. જેને સંતના અને જે તમને એક વાત કરું, જેને હાજી. ભક્તિ કોની કરી, જેસલ જાડેજો જી. વાયરા વરની એવા માણા ભક્તિ કરીએ કે માઈ કાંગલાથી ભક્તા ન થાય. ના સાચી વાત છે, ખાંડાની ધાર છે ભાઈ. જેટલા ગુંડા હતા ને એને જ ભક્તિ હા. કરી, વાયરા નહીં ને એવે જ ભક્તિ કરી. ભક્તિ માઈ કાંગલે જ ન થાય. ઘણા નથી આમ એવા સુરસુરિયા જેવા ભક્તિઓ કરતા હોય, તમારે એમાં કઈ હોય નહીં સાહેબ. એક રાજા, એક વાણિયો, એક ચારણ અને ચોથી નાનકડી નાર, એ તક ભક્તિ લગે ને, જો ભક્તિ લગે તો બેડો પાર. તો બેડો પાર. ઈ ભક્તિ જો 7 વર્ષની દીકરી ભક્તિ કરે ને કરે તો મિરાજ થાય. હા મીરા થાય. સાચી વાત. દરબાર કોઈ દી ભક્તિ કરે ને કરે તો જાડેજો થાય. હાજી. વાણિયો ભક્તિ કરે ને કરે તો સંગાળસા જ થાય. સગાડસા થાય. સાચી વાત છે સાહેબ આ તાર વર્ણ ભક્તિ કરે જ નહીં કરે તો બાપુ ઈ બેડો પાર થઈ જાય. સાવ સાચી વાત છે. આ જે બાધીનું હકે ને ભગવાન હારે બાંધ્યા એના નામ રહી ગયા, માઈ કાંગલાના નામ જ નથી રહ્યા સાહેબ. હાજી. ભગવાન રામ હારે વેર બાંધ્યું રાવણે, તો હજી તમને કહો એને રાવણને આ દુનિયાએ અમર બનાવી દીધો. હા સાચું છે. ભગવાન હારે એવા હારા માણસની હારે ખાલી હું તું થાય ને તોય તમે અમર બની જાવ. અમુક માઈ કાંગલા ભેગા કઢિયું સટા હતા એના ક્યાંય નામ નથી રહ્યા બાપુ. નાજી હાવ સાચું. માતાજી હારે બાંધ્યા એ અમર બની ગયા. હા. નકર સીતાજીને તમને કહું રાવણ લઈને ગયો હા. તો મંદોદરી ખડખડાટ દાંત કાઢ્યા કે રાવણ આ તારી મોત કી નિશાની હે. કેમ કે તો અખિલ બ્રહ્માંડના માલિકના ઘરે તે હાથ નાખ્યો, આ તારો મારી નાખશે તને. હા. તઈએ રાવણે ખડખડાટ દાંત કાઢ્યા, મંદોદરી તમારી ભૂલ થાય છે, એ મેરી મુક્તિ કી નિશાની હે. ઓહો વિશેષ દાંત કાઢ્યા એને. હો ભાઈ જિંદગીમાં ખડખડાટ પડ્યો હસવા કે મારી મુક્તિની નિશાની, કે મારે એકને તરવું નથી, મારે આખા ખાનદાનને તારવું છે, એટલે હું મારી માને લઈ આવ્યો છું. અને મારી માને લઈ આવું નહીં તો મારા બાપના હાથે મારું મૃત્યુ ન થાય, એટલે મારા રાક્ષસ કોટીમાંથી જો મુક્તિ માંગવા માટે હું મારી માને બેહાડી લઈ આવ્યો છું. અને એ ખંભે બેહાડી લઈ આવ્યો. 3 જ વ્યક્તિને ખંભે બેહાડાય, કા પોતાની દીકરીને, કા પોતાની બેનને, કા પોતાની માને. માને સાચી વાત છે. 3 ને આ સાહેબ જે ઇતિહાસો દીધા છે એ સમજાવવા માટે, પ્રતીકો આપ્યા છે તમને પાછા વાળવા માટે. પછી જે ભૂંડા ધંધા કરે છે ને એ બિચારા એવા ઉદાહરણો દે છે. હા. જેને તમે જે દારૂ જુગાર રમતા એ શું કે ભાઈ શરીરને રાખવા માટે બધું કરવું પડે. શું થાય? દવા દારૂ બધું, દવા દારૂ બે એમ શરીરને ટકાવવા માટે છે. તો કીધું અને ડોક્ટરે કીધું દવા દારૂ બે કરજો, એટલે પીજો અને ભેગું આ કરજો. શું કામ કે એનો બિઝનેસ ઈ છે, એટલે એનું ઉદાહરણ આ લાગે. હા. સજ્જન માણસ છે ઈ તમને પાછા વાળે, અને સજ્જન જેટલા સત્ય બોલ્યા ઈ આ જગતમાં બધા હાડ્યા થયા. જી. જેટલા એ વાહ કરીને તાળીઓ વગાડી ની માઈ કાંગલીની આ દુનિયામાં વેલ્યુ જ નથી રહી સાહેબ. હાજી. સાચું બોલ્યા ઈ વેચાણ, હરિચંદ્રન તારામતી સાચું વેચાણ, ખડના ભાવે વેચાવાનો વારો આવ્યો. હા. સત્ય બોલ્યા ઈ બધા બિચારા હાડ્યા થયા. અટાણે સાચું બોલજો એટલે હમણાં તરત જ ભાઈઓમાં વિરોધ ઉભો થાય. રાજકારણમાં વિરોધ ઉભો થાય. રાજકારણમાં તમે જોઈજો. અને એક ભૂવો અને એક રાજકારણી, જેના ઘરમાં જે બાજુ હોય છે ને એ બાજુ એના ઘરમાં ભાઈઓમાં હક નહીં હોય. સાચી વાત છે. કેમ કે રાજકારણમાં હગા ભાઈઓની ટિકિટો કાપીને આવડા ચડ્યા. હગા ભાઈઓનું ગરિયો કરી નાખે રાજકારણમાં સત્તા હાટું થઈ. ભૂવામાં જો તમારા ઘરે ભૂવાનો જો ભાઈઓમાં વાસ હોય એટલે એના કુટુંબમાં હક નહીં હોય. ના હોય. કેમ કે દાણા જોઈ તરત જ તમારા ને તમારા ભાઈઓ તમે જાણતા નથી, એટલે એ આખું ઘર એમને માગી જિંદગી બેઠા કરે. ભોજા ભગત બોલ્યા ને બાપુ, ભોજા બાપા ઈ અત્યારે તો ભોજા બાપા નથી, નકર આ લોકો એને મારે. ભોજા બાપા એ આટલા વર્ષો પડે જલારામ બાપાના ગુરુ ભોજલરામ થયા, એને કીધું કે જેના પૂર્વના પાપ જાગ્યા હોય ને એના ઘરમાં ડાકલા વાગે. એના ચાપખા તો ગજબના છે ભાઈ ભોજા ભગતના. હા, કે જેના પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરમાં ડાકલા વાગે. એલા ધૂણી કે કરે ધીંગાણા અને પછી લીલા નાળિયેર માંગે. પછી ભુવા પાખંડી ભેગા થાય, બધેને ભેગા થઈને પછી લાખ જોઈને લાકડું ભાંગે, તમારામાં 77 ને પૂરો પૂરો નડે. સાચી વાત છે. કરો બે બેઠક અને ગઈકું ભાંગે, આખું ઘર ધૂણી મુવા. સાચી વાત છે. પછી માંદા પડે ત્યારે માનતાવું રાખે. દરેક તાવ આવ્યો હોય ને એટલે ભૂવે પાસે જાય, પછી ગલીના દોરા બાંધે, ગળે ડોકે બધે માંદળિયા બાંધ્યા હોય. માંદા પડે ત્યારે માનતા રાખે, ધરાઈ ની દોરે ભાગે.
હા હા, પછી માતાજીના વેણને વધારવા માંગે, હાલ મારી દે વચન. ભોજા બાપા કે બાપા આ ભુવા પાખંડી બધા ભેગા થાય, જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં બાપા ડાકલા વાગે. સાચી વાત છે. હા એટલે આ બધી વસ્તુ સંતો બહુ બિચારા ભૂલ્યા, અને સંતોએ આ બધું કર્યું પણ એનું પરિવર્તન આ લોકો ન લઈ શકે, અને ઈ શબ્દ પાચન નહીં નો થાય. હા, ન પચે નહીં, ના પચે. આ પાચન નો થાય. આ શબ્દ કોઈના ઘરે ચાલુ કરો તો તરત જ કે ભાઈ એને બોલાવતા નહીં. હા હા હા, અરે ઈ તો કે ભાઈ મારી અમારા ધર્મનું કાપડ છે, અમારા તો ફલાણું કાપે છે. એલા માતાજી ક્યાંય બોકડા ખાય, હા એલા માતાજી ક્યાંય માંસ મટન મદિરા ખાય. હા જી, ના ના એ ના તમે ભાઈ. તમારા સ્વાદ હાટું થઈને મેલડીનો બોકડો ધર્યો, એકાદો સાવણમાં જનાવર ચડાવો ને, હા હા હા, ખોડિયારમાં ને એકાદી મગર ચડાવો, મગર ચડાવો, સિંહ લઈ આવો. હે ઈ દેવી ના પડે કે બોલો બાપો મારી નાખ ને પાંચ જવાય. હા જી. આ કુકડા મનસુખભાઈ, બહુચરમાં કુકડો બિચારો બોલે નહીં, એક ભેગો બટીનો કરી દે કુકુ પૂરું. મનસુખભાઈ, આ પૂર્વનું પ્રારબ્ધ ને બે ચાર જન્મની ભક્તિ હોય ને તો જ આ સમજી શકે. તમારું કેવું શું થાય? ત્યાં સુધી સાચી ભક્તિ આ કોઈ સમજી ન શકે. તમે સાચું કયો તો તમે કેમ આપણને ફેંકી દે, આપણને બોલાવે નહીં. જો એમાં એવું છે, આ જે અમુક ધર્મગુરુએ જે અમુક વસ્તુ આપણે વળગાડી દીધું સ્વર્ગમાં કે નર્કમાં, પછી પૂર્વજો અમારા પૂર્વજોનું કોઈ કમાઈ છે, પૂર્વજોની કમાઈ નથી સાહેબ. અત્યારે આ જ કરો ને આ જ ભોગવો. બરાબર બરાબર. અત્યારે હવે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. હા, હવે ભૂતકાળની વાત કરવાથી આપણને શું ફાયદો? હા, પછી ભવિષ્યકાળની વાત કરો, હા, વયું ગયું, ખાવાનું છે, એને આપણે કાંઈ લેવા દેવા નથી. હાલ વર્તમાનમાં હું અત્યારે હું બોલી રહ્યો છું એની માથે મારો કંટ્રોલ હોવો જોઈએ. બરાબર. હું અત્યારે તમારી હારે જે વાત કરી રહ્યો છું એમાં મારા શબ્દ ઉપર મારો કંટ્રોલ હોવો જોઈએ. હા, બરાબર. આમાં હમણાં જીભ લપસી એટલે હમણાં કેસ કબેડા સીધો જ બહરાટી બોલે. હા, બરાબર છે. કેમ? એટલે એને કીધું કે શબ્દ સંભાળ કર બોલીએ. જે શબ્દ છે ઈ એક કારતૂસ છે, શબ્દ છે ઈ ઘા છે, શબ્દ છે ઈ એક કટારી છે. હાજી. આ કટારી સંતોને લાગી ગઈ, આ કટારી મહાપુરુષોને લાગી ગઈ. હા, કે જેના ઉધાર થઈ ગયા સાહેબ. એટલે આ શબ્દ છે ને ઈ કારતૂસ છે, શબ્દ છે ઈ કટારી છે, શબ્દ છે ઈ તીર છે. બરાબર. એક શબ્દ રાજ કરાવે છે, એક શબ્દ બાપુ માર ખવડાવે. માર ખવડાવે, સાચી વાત છે. હા, શબ્દના માર્યા મરી ગયા છે ને શબ્દે છોડી દીધા રાજ. હા, જેને જેને શબ્દ વિચાર્યા બાપુ સુધરી ગયા એના કાજ. બરાબર છે. ગોપીચંદ ને ભરતરી જેવાના જેને શબ્દ લાગી ગયા તો રાજપાટ છોડી દીધા. હા, અને જેને જેને અમુક ને શબ્દ લાગી ગયા એને રાજપાટ હાટું થઈને ભગવા પહેરી લીધા. બરાબર છે. હું મનસુખભાઈ, હા, મારી જરાક વાત સાંભળજો. એટલે હું એમ કેતો હતો કે ભક્તિની અંદર જે પરમાત્મા સુધી પહોંચી જાય, જે આ બધા ભક્તો થઈ ગયા, તો મારું કેવું એમાં બે ત્રણ જન્મની ભક્તિ હોય તો પહોંચી શકે કે એક જન્મમાં? હું એના માટે પ્રારબ્ધ કહેતો હતો કે પૂર્વનું હોય, પાછો મનુષ્ય જન્મ મળે એનાથી આગળ પ્રગતિ થાય, પાછો એમ બે ત્રણ જન્મમાં પરમાત્મા પહોંચી જાય છે. એવું આપણે કઈ વાંચ્યું સાંભળ્યું, એટલે મારું કહેવાનું હતું કે પૂર્વનું પ્રારબ્ધ હોય તો એની ભક્તિ આગળ વધતી જાય એમ વિશેષ. આ ઈ છે ને ઈ એક અંધશ્રદ્ધાની વાત છે. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છે, કહાં સે આયા કહાં જાયેગા, કહાં હે તેરા ધામા. આ સંતોએ ક્યાંથી આવ્યો ઈ તમને ખબર નથી, અહીંથી ક્યાં જવાનો છે ઈ ખબર નથી. તો આની અંદર જે બેઠો છે, આ વાતો કરી રહ્યો છે, ઈ આની અંદર અત્યારે હાલ અહીંયા જ છે, પણ એને તમે ગોઈતો નહીં. એને ગોઈતો નહીં. એટલે સવારામ બાપાએ કીધું બાપુ આની અંદર તમે જોઈ લ્યો, સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં પરણે સુરતા ને શબ્દ ના. હા, બરાબર છે. આની અંદર કોઈ બોલી રહ્યો છે, આ વાતો કરી રહ્યો છે, તો આનું મુકામ ક્યાં છે? આ ક્યાંથી અવાજ કરી રહ્યો છે? આને બેહાડ્યો છે કઈ જગ્યાએ? કોઈ વૈજ્ઞાનિકે સંશોધન કરી કીધું નહીં કે ફલાણા ઠેકાણે ડાબા પડખામ બેઠો છે. ના, નથી કહી કે આ અંદરથી શ્વાસ લે છે, ઈ ક્યાંથી લે છે, ક્યાં જાય છે? આ અવાજ ક્યાંથી આનો ઘાટ ઘડાય છે? આ શબ્દનો ઘાટ ક્યાંથી ઘડાય છે? બરાબર. એટલે એને મહાપુરુષોએ કીધું કે બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધળો બાપુ પથ્થરમાં રહીને ગોતે. હા, આ તો પથ્થરમાં જઈને મીડ્યો ગોતવા, મારો નાથ અહીં બેઠો છે, મારો ભગવાન ઓમાં બેઠો છે. કોઈએ પથ્થરમાં ગોઈતો, કોઈએ મૂર્તિમાં ગોઈતો, કોઈએ તમને કહું ધૂપ ધુવાડામાં ગોઈતો, કોઈએ પાણીમાં ગોઈતો.
હા કોઈ જનાવરમાં ગોઈતો હા ભગવાનનું. હવે એને પોતા એના દેહમાં છે પણ એને ગોઈતો નહીં. ના આની અંદર બેઠો છે એને ગોઈતો નહીં, પરબાર ફાફા માર્યા. હા બરાબર. હવે પથ્થરમાં ભગવાન હોય નહીં. એની અંદર ચેતન નથી, ઈ અજીવ છે, સજીવ નથી. આ સજીવ હોવા છતાં હા એક કંડારો મૂર્તિ પથ્થરની બનાવે. હા હવે ઈ હથોડા ટાંકણી લઈને ભગવાન રામચંદ્ર ભગવાનની, કૃષ્ણ ભગવાનની કે કોઈ પણ મહાપુરુષની મૂર્તિ બનાવે, હા એની પ્રાણ પ્રતિષ્ઠા કરે એટલે હોલ ભારતની પબ્લિક એને પગે લાગવા માંડે ને એને ભગવાનનું સ્વરૂપ આપી દે. બરાબર. આ માણસો રોજ ઉઠીને સવારમાં ગંગાજીનું પાણી લઈને ત્યાં મંદિરે જાય તોય માણા બની શકતા નથી. હા એક વાર જો કંડારો ભગવાનનું મૂર્તિ બનાવત બાપુ એને ભગવાનનું બિરુદમાન મળી જાય છે. આ માણા હોવા છતાં રોજ મંદિરે જાય તોય માણા બની શકતો નથી. હવે આમાં ક્યાં વાત છે? અને એ પાછો મનસુખભાઈ ભગવાનનો બનાવેલો, ઓલું તો આપણે મનુષ્યએ બનાવ્યું ને મૂર્તિ તો. અને આપણે છે આપણને તો પરમાત્માએ બનાવેલ છે, છતાં નથી થતો ભગવાન. તોય નહીં બને, તોય માણસ હોવા છતાં માણસ બની શકતો નથી સાહેબ. પથ્થરને ભગવાન બનાવી દીધા. માણસના બનાવેલો પથ્થર ભગવાન બની શકે, ભગવાનનો બનાવેલો માણા બની શકતો નથી. સાચી વાત છે. હા કેટલી આની અંદર અંધશ્રદ્ધા છે, કેટલી આની અંદર માન, મોટો, અહંકાર આ બધું મૂક્યું છે, એમાંથી પાર નથી પડાય એવું. જી જી. કેમ કે પોતાના તત્વને પોતે જોયો નથી. તમારી અંદર કોઈક એવું આત્મ ચેતન સ્વરૂપ બેઠું છે. હા આપણી નજરની અંદર એટલા ઝેર ભર્યા છે. કોઈ જાતિનું ઝેર ભર્યું છે, કોઈને જ્ઞાનનું ઝેર ભર્યું છે, કોઈને તમને કહું કુટુંબનું ઝેર ભર્યું છે, કોઈને પૈસા સત્તા નોકરીનું ઝેર ભર્યું છે. એની અંદર ઝાડુ જાતના મળ ભર્યા સાહેબ, નીર નથી. કોઈને છોકરા નોકરીઓ કરતા હોય એની તમને કહું એસપી ડીએસપી હોય એને એની હવાનો પાર ન હોય. શું છે હમણાં નગરમાં છોકરાને ફોન કરી હારો બધાને ગલવી દે. કોઈ કલેક્ટરમાં હોય તો એની સત્તામાં જોરમાં તમને ગોબા બહાટી બોલાવે. કોઈ નોકરી કરે છે એને એના આખા કુટુંબની હવાલે રખડે છે. કેમ કે એની સત્તામાં, એની નજરમાં, એની વાણીમાં કાંઈક મળ છે. જી જી. નીર નથી. હા સાચી વાત. ભલે શિવભા તમે આપણે આનંદ કર્યો. તમારે ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો. આ જે કઈ સંવાદ છે એ આપણે યુટ્યુબમાં સંતની સંતવાણી રજૂ કરશું. એ તો બરાબર. ભગવાન બીજી વાત કરું તમને. હાજી. એમની તમારી યારે ક્યારે વાત કરવી હોય તો તમારા આ નંબર સિવાય કોઈ નંબર ખરો? હા છે, હું તમને વોટ્સઅપમાં નાખી દઉં છું આમાંથી. પણ તો આ તમારો વોટ્સઅપ છે ને એમાં હું મોકલું ને. હા એમાં મારા નંબર બીજા એટલે મારા વોટ્સઅપ બીજા નંબર છે. હા. અને બીજું જામનગર કોઈ આવો કે નહીં ક્યારે? જામનગરમાં હમણાં અમારો લાલપુર પ્રોગ્રામ હતો સાહેબ. હેમંત ચૌહાણ અને અકાબા ગઢવી ને મારો દીકરો ને બધા લાલપુરમાં પ્રોગ્રામ. આપણે જીતુભાઈ ચાવડા છે ને એમને ત્યાં પ્રોગ્રામ હતો. હા લાલપુરમાં. હા. આ બાજુ આવો તો જરાક ટવકો કરો તો કદાચ મળી શકીએ એમ. ભલે શિવભા મળશું આપણે. મને તમારું નામ હું લખી લઉં. આપણે શિવભા જાડેજા. હાજી 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 હાજી. હા ભગવાન. ભલે મળ્યા. એક મિનિટ, તમારે પછી ગામ કયું કીધું? મારું ગામ જો કે અત્યારે જામનગર જ રહું છું 50 વર્ષથી. બાકી દ્વારકા બાજુ કલ્યાણપુર પાસે ખીજદળ મારું ગામ હતું. ઠીક છે, અમે જામનગર લખી છે અત્યારે. શિવભા જાડેજા જામનગર. હાજી ભગવાન. અને તમારો ફોટો એક શિવભા મોકલજો. હા ભાઈ. હા સંતોની વાણી આપણે જાહેર કરશું. જી જી. ભલે આવજો.